વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો વિકાસ થયો છે. યુવા હોય, મહિલા હોય, ખેડૂત હોય, કિસાન હોય, શોષિત હોય, પીડિત હોય, દરેક સમાજને વિકાસ થયો છે. વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારે નિર્ણયો કર્યા છે. વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારના કાર્યો કર્યા છે. ત્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે જનતા જનાર્દને પણ ખૂબ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે. મોદી સાહેબની ગેરંટી, એની ગેરંટી લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર ભરોસો કર્યો છે, નરેન્દ્રભાઈ પર ભરોસો કર્યો છે અને અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, અમારા સાંસદ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓએ અને અમારા વટવૃક્ષ સમાન અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને લોકોના સુખ દુઃખમાં હંમેશા હારે રહ્યા છે. ત્યારે ચોક્કસ અમે એ મહેનતના પરિણામ રૂપે અમે ખૂબ સારી લીડથી જીતીએ છીએ. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાત કરીએ તો બીજેપી ભાવનગરની સીટ જીતી રહી છે, છતાં પણ ભાવનગરમાં અનેક વિકાસ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેક વિકાસની ઊંચાઈઓ અને આયામો પ્રાપ્ત કર્યા છે. વિશ્વ નોંધ લે એ પ્રકારે કામ થયા છે. કોરોનાના સમયની અંદર પણ 80 કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે. 220 કરોડ ડોઝ મફત વેક્સિન આપવાનું કામ કર્યું છે. અયોધ્યાની અંદર રામ ભગવાન બિરાજી ગયા છે અને વિકસિત ભારતની સંકલ્પના લઈને નરેન્દ્રભાઈ જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ વિકાસની ગતિ પૂરપાટ ચાલવાની છે. ભાવનગર બોટાદની અંદર પણ રેલવે કનેક્ટિવિટી હોય કે એર કનેક્ટિવિટી હોય કે નેશનલ હાઈવે હોય, આ જે વિકાસના કામો છે એને વધારે ગતિથી ઝડપ મળે એ પ્રકારે મારો ચોક્કસ પ્રયાસ રહેશે. મુનુબેન બાંભણિયા સાંસદ બનીને દિલ્હી જઈ રહ્યા છે, ભાવનગરને કેવો વિકાસ? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા છે. લોકો અને જનતા જનાર્દને નરેન્દ્રભાઈ ઉપર ખૂબ ભરોસો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે. ત્યારે ખોબલે ને ખોબલે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે, મત આપ્યા છે. ત્યારે ભાવનગર બોટાદમાં પણ વધારે ને વધારે વિકાસ થાય એ પ્રકારે મારો ચોક્કસ પ્રયાસ છે.